દિલ્હીના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે। સાંજે 7 વાગે ભાજપના ધારાસભ્યો દિલ્હીના નવા સીએમની પસંદગી કરશે। સીએમની પસંદગી બાદ આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ સમારોહ યોજાશે। ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ સમારંભમાં હાજર રહેશે। રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ માટે તડામાર તૈયારીઓ। મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળ્યો। વર્તમાન સીઈસી રાજીવ કુમાર આજે સેવાનિવૃત્ત થતા 1988 બેચના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર પદભાર સંભાળ્યો। જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ હવે 2029 સુધી રહેશે। પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મૃત્યુકુંભ બની ગયો છે। બંગાળના મુખ્યમંત્રી મમતાએ ભાગદોડની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી। વધુમાં કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ અને ગરીબોને માત્ર સમસ્યાઓ। બંગાળના સીએમ મમતા બેનર્જીના મૃત્યુકુંભવાળા નિવેદન પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન। કહ્યું આ કરોડો હિન્દુઓનું અપમાન છે। દેશની જનતાની માફી માંગવી જોઈએ। મૌર્યએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારાઓનું આ અપમાન છે। મહાકુંભને મૃત્યુકુંભ કહેવો એ ટીએમસીના અંતનો સંદેશ છે। આની સજા તેઓને આવનાર ચૂંટણીમાં મળશે। મહાકુંભમાં સંગમ તીર્થ પર સ્નાન માટે ભાવિકોની ભારે ભીડ। આજે આશરે 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કરી ધન્યતા અનુભવી। અત્યાર સુધી 55 કરોડ 56 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન। બેઠકમાં વિધાનસભા બજેટ સત્ર અંગે ચર્ચા થશે। નવા વિધેયકો અંગે ચર્ચા કરવામાં આવશે। આજે બપોરે 12 વાગ્યાથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્ર શરૂ થશે। રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક પ્રસ્તાવ રજૂ થશે। જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં બસપા કિંગ મેકર બનશે। બસપાના ઉમેદવારોને ખેંચવા માટે લોબિંગ શરૂ। ભાજપ અને કોંગ્રેસે 15 બેઠકો મળી। સત્તા મેળવવા માટે બસપાને 19 સભ્યોના ટેકાની જરૂર। વડોદરામાં રેલવેના ડીપીઓ સહિત 2 સિનિયર અધિકારીઓના ત્યાં સીબીઆઈના દરોડા। ઓફિસ અને નિવાસસ્થાને સીબીઆઈની ટીમે તપાસ આદરી। રેલવે ભરતીમાં ગેરરીતિની આશંકાએ સીબીઆઈના દરોડા। ઉમેદવારો પાસે નાણાં માંગતા હોવાના આક્ષેપ બાદ દરોડા। એક રેલવે અધિકારી પાસેથી 5 લાખ રોકડ મળ્યાની ચર્ચા। રોકડ અને દાગીના તેમજ મિલકતોની તપાસ બાદ વિગતો જાહેર કરાય તેવી શક્યતા। સીબીઆઈએ 4 લોકો સામે ગુનો દાખલ કર્યો। ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વસંત, સિનિયર ડીપીઓ મુંબઈ સંજય તિવારી, સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ નીરજ સિન્હા અને મુકેશ મીના સામે ગુનો દાખલ। રાજ્યમાં અમદાવાદ અને ભાવનગર સહિત 35 સ્થળે આવકવેરા વિભાગના દરોડા। સુમેરુ ડેવલપર્સ અને તમાકુ ડીલર્સના ત્યાં આઈટીના દરોડા। 4.5 કરોડની રોકડ રકમ દરોડામાં જપ્ત કરાઈ। આવકવેરા વિભાગના દરોડામાં 20 પ્રાઇવેટ લોકર પણ મળી આવ્યા। નામાંકિત તમાકુ ડીલર્સ રણછોડદાસ ધોળકિયા પાસેથી બિનહિસાબી વ્યવહાર મળ્યા। એક પ્રમોટર દુબઈથી પરત ફરશે ત્યારે તપાસ થશે। બનાસકાંઠામાં મંદિર નિર્માણમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ન સ્વીકારતા વિવાદ સર્જાયો। વાવના કલ્યાણપુરા ગામમાં મંદિર બની રહ્યું છે। વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાંદલજા સોદાગર પાર્કના રહીશોએ દૂષિત પાણીને લઈને મોરચો કાઢ્યો। પાણી પુરવઠા કચેરીમાં અધિકારી સમક્ષ રજૂઆત। સિંગ તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો। કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 45 રૂપિયાનો વધારો। ભાવ વધારા પાછળ સટ્ટાકીય તેજી હોવાનો અંદાજ। બનાસકાંઠાના ધાનેરામાં શુભદેવ મંગલ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું। હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણને લઈને તપાસ। ડોક્ટર મુકેશ મંગલના સ્ટિંગ બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। અમદાવાદના ગોતા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ। 21,000થી વધુ દારૂની બોટલો કબજે કરાઈ। ચંદીગઢથી દારૂ રાજકોટ લઈ જવાતો હતો। પીસીબીએ 2 આરોપીની અટકાયત કરી। તો આ તરફ વાઘોડિયા ચોકડી નજીક ગોડાઉનમાંથી 6 લાખથી વધુનો દારૂ ઝડપાયો।
દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ. બાપોદ પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા. ગોતામાં BMW કારે અન્ય કારને ટક્કર મારી. કાર ફેન્સિંગ તોડી ડિવાઈડર પર ચડી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો. સુરતમાં સરકારી કચેરીમાં પ્રથમવાર વરઘોડો નીકળ્યો. આરટીઆઈની આડમાં ખંડણીખોર અધિકારીઓને બ્લેકમેલ કરતા હતા. બિલ્ડર પાસેથી ખંડણી માંગનાર મુસ્તાક બેગની ધરપકડ કરવામાં આવી. સુરતના ભેસામાં નકલી ડોક્ટર ઝડપાયો. જેએમબે નગરમાં બોગસ તબીબ રામકૃષ્ણા શ્રમિક વિસ્તારમાં દવાખાનું ચલાવતો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી. તો રાજકોટમાં સેવાના નામે રૂપિયા ખંખેરતો યુવક ઝડપાયો. આરોપી હૈદર અલી જીધાને પોલીસે યુપીથી ઝડપી પાડ્યો. દીકરાનું ઘર નામનું ખોટું ફેસબુક આઈડી બનાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. વડોદરામાં વુમન પ્રીમિયર લીગની મેચમાં સટ્ટો રમાડતા 5 બુકી ઝડપાયા. મનોજ, હનુમાન, સબુજ, પ્રલય, કપિલની ધરપકડ. પોલીસે 2,80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજ્યમાંથી ટૂંક સમયમાં જ શિયાળો વિદાય લેશે. ઉનાળાની ધીમી ગતિએ શરૂઆત. થોડા દિવસો 2 દિવસ બેવડી ઋતુની અસર રહેશે. લઘુત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રી વધ્યું. વલસાડના કપરાડામાં વાપીની કોલેજના 4 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોત થયા. 8 વિદ્યાર્થીઓ રોહિયાળ તલાટ ગામે ફરવા ગયા હતા. 5 વિદ્યાર્થીઓ કોહલક નદીમાં નાહવા પડ્યા હતા. અમરેલીના રાજુલામાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું. ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી મોતનો આક્ષેપ. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. વિરમગામ અને સાણંદ તાલુકા સીમમાં ખનન પર દરોડા. માટી ખનન પર દરોડા પાડી પોલીસે 21 ડમ્પરો જપ્ત કર્યા. 3 જેસીબી અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા. સુરતમાં બસ અને કાર વચ્ચે અકસ્માત. ખાનગી સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પંચમહાલના કાલોલના યાત્રિકોને પ્રયાગરાજથી પરત ફરતા અકસ્માત નડ્યો. ડ્રાઈવરને ઝોકો આવી જતા બસ પલટી. 10થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત. રાજકોટમાં સાવકા પિતાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું. સાવકા પિતાએ જ મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું. પોલીસે સાવકા પિતા અને તેના મિત્રને ઝડપી પાડ્યો. યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. સુરેન્દ્રનગરમાં સાયલાના શિરવાણિયા ગામે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું. ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ લિંક કરાવવા મુદ્દે ફાયરિંગ કર્યું. 8 હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી 1ની અટકાયત કરવામાં આવી. રાજકોટમાં પાયલ હોસ્પિટલ સામે લોકોનો આક્રોશ. પાયલ હોસ્પિટલની બહાર મહિલાઓએ હલ્લાબોલ કર્યો. દર્દીઓના વિડીયો ઉતારી વાયરલ કરતા હતા. સીસીટીવી સામે આવ્યા બાદ જનતામાં ભારે આક્રોશ.